ચાલો તો બધાને વાર્તા સાંભળવી છે એમને. આજે આપણે વાર્તા છે ને ઠાગા ઠૈયા કરું છું ઈ વાર્તા કહેવાની છે. કઈ બરાબર? ચાલો તો બરાબર યાદ રાખજો, પછી તમારે બધાને પાછી વાર્તા કહેવાની છે. તો ભાઈ એક હતો કાગડો અને એક હતા કાબર. કાગડા અને કાબર બંનેની વચ્ચે પાકી ભાઈબંધી થઈ, દોસ્તી થઈ. હો ભાઈ, બંને ભાઈબંધ થઈ ગયા. થોડાક દિવસ થયા ને ભાઈ, સમય વીત્યો ને એટલે બે પાક્કા મિત્ર બની ગયા, પાક્કા ભાઈબંધ. તમારા બધાને પાક્કા ભાઈબંધ હોય ને એમ કાબરભાઈ અને કાગડાભાઈ પાક્કા ભાઈબંધ થઈ ગયા. બંને પાક્કા ભાઈબંધ, પણ છે ને એ બેની વચ્ચે એક તફાવત હતો. ભાઈ એક ભેદ હતો કે કાબરબાઈ હતા ને, જે એ કાબર બિચારી ભલી અને ભોળી હતી, અને કાગડો છે ને એ બહુ લુચ્ચો અને પાક્કો હતો. હો ભાઈ, તો એક દિવસ કાબરબાઈએ તો ભાઈ કાગડાભાઈને કીધું કે કાગડાભાઈ હાલો નહીં કે આપણે ખેતર ખેડીએ, અને સરસ મજાના સારા દાણા પાકે ને ખેતરમાં, તો પછી આપણે આખું વરસ ક્યાંય ચણવા જવું પડે નહીં, અને આખું વરસ આપણે નિરાતે બેઠા બેઠા ખવાય. તો કાગડો કે તો બહુ સારું, તો ચાલો આપણે બંને થઈને ખેતર ખેડીએ. તો પછી તો ભાઈ કાગડો ને કાબર, ખેતર આપણે વાવવું હોય તો પહેલાં ખેડવું પડે ને, એટલે કાગડો ને કાબર તો ભાઈ પોતપોતાની ચાંચથી માંડ્યા ખેતર ખેડવા. સરસ મજાની એક જગ્યા ગોતી કે અહીંયા આપણે ખેતર બનાવવું છે, અને મંડ્યા એ તો ચાંચેથી ખેતર ખેડવા. જ્યાં ભાઈ ખેતર ખેડતા હતા ને ત્યાં થોડીક વાર થઈને ભાઈ ત્યાં તો ભાઈ કાગડાભાઈની ચાંચ હતી ને એ ચાંચ ભાંગી ગઈ. શું થયું? એટલે કાગડાભાઈ તો સાના માના બેસી ગયા, અને કાબરબાઈને કે કાબરબાઈ મારી ચાંચ તો ભાંગી ગઈ, લ્યો હું જરાક લુવારને ત્યાં જતો આવું અને મારી ચાંચ ઘડાવતો આવું. આમ કાબરબાઈને કહી અને કાગડાભાઈ તો ગયા ક્યાં? લુવારને ત્યાં. કાબરભાઈને કહેતા ગયા કે તમે થોડુંક ખેતર ખેડતા થાવ, ત્યાં હું ચાંચ કરીને ઘડાવી અને હમણાં જ આવું છું. કાબરબાઈ તો બિચારા ભોળા, એણે કીધું કાંઈ વાંધો નહીં, ઠીક છે. પછી તો ભાઈ કાગડાભાઈ તો ગયા, અને કાબરબાઈએ તો આખું ખેતર ભાઈ ખેડી નાખ્યું. પણ કાગડાભાઈ ચાંચ ઘડાવીને પાછા આવ્યા નહીં, કારણ કે કાગડાભાઈની દાનત કેવી હતી? ખોટી. કેવી હતી? ખોટી. એટલે એણે કાંઈ ચાંચ ઘડાવી અને પાછા આવ્યા નહીં. કામ કરવાની ભાઈ કાગડાભાઈને પૂરેપૂરી આળસ હતી, આળસુ હતા. એટલે એ તો ભાઈ લુવારની ત્યાં ગયા ને તો લુવારની સાથે ગપ્પા મારવા લાગ્યા, અને આ બાજુ કાબરબાઈ તો ભાઈ કાગડાભાઈની રાહ જોવે, પણ કાગડાભાઈ કાંઈ આવે નહીં. એટલે કાબર તો ભાઈ કાગડાની રાહ જોઈને થાકી ગયા. પછી કાબરને એમ થયું, હો ભાઈ, કે લાઈવને હું કાગડાભાઈને બોલાવવા જાઉં. એટલે એ તો કાબર તો ગઈ ભાઈ પાછળ, અને જઈને કાગડાને કીધું, હો કે કાગડાભાઈ ચાલો ને, હવે તો આપણું આખું ખેતર ખેડાઈ ગયું છે, હવે તો આપણે વાવણી કરવાની છે, હવે વાવવાનું છે, આપણે બાજરો વાવવાનો છે. તો કાગડાભાઈ તો દાનતના ખોટા હતા ને, એટલે કાગડાભાઈએ તો કાબરભાઈને શું કીધું ખબર છે? ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ સવારે આવું છું. આવું કહી દીધું ભાઈ. શું કીધું ભાઈ? કાલ સવારે આવું છું. એટલે ભાઈ કાબરબાઈ તો પાછા ગયા, અને ખેતરની અંદર કાબરબાઈએ તો એકલા વાવવાનું ચાલુ કરી દીધું. સરસ મજાનો ભાઈ, હું કાબરબાઈએ તો આખા ખેતરમાં બાજરો વાવી દીધો ભાઈ. બાજરો વાવી દીધો એટલે થોડાક દિવસમાં સરસ મજાનો ઝરમર વરસાદ આવતો હતો, એટલે સરસ મજાનો સુંદર બાજરો ઉગી નીકળ્યો ભાઈ. લીલું છમ ખેતર થઈ ગયું ભાઈ, હો કાબરબાઈનું તો. અને આપણે ખેતર જોઈએ ને તો આપણાથી બોલાઈ જાય, વાહ
એવું સરસ મજાનું ખેતર થઈ ગયું હો ભાઈ. પણ બાજરાને તો પછી પાછો નીંદવો ને પારવવો પડે કે નહીં? હે એટલે ભાઈ નીંદવાનો ને પારવવાનો સમય થઈ ગયો. એટલે વળી પાછા કાબરબાઈ તો ગયા ક્યાં? વાડીએ તો ગયા, પણ કાગડાભાઈની હારે ભાગીદારી રાખી હતી કે નહીં? બે સૈયારું ખેતર ખેડ્યું હતું ને, એટલે પાછા ક્યાં ગયા? કાગડાભાઈને બોલાવવા ગયા હો કાબરબાઈ. અને જઈને કાગડાને કીધું કે કાગડાભાઈ ચાલો ચાલો, હવે તો આપણો બાજરો બહુ સારો ઉગી ગયો છે. હવે આપણે એમાં જલ્દી નીંદવું પડશે, પારવવું પડશે, વધારાનું ઘાસ નીકળે એ કાઢવું પડે ને, એને નિંદામણ કહેવાય. એટલે કે આપણે નીંદવું પડશે ને બહુ ઘાટો બાજરો થયો હોય ને ત્યાં પછી આમ બીજો વધારાનો કાઢી નાખવો પડે. અને સારો છોડ હોય ને એને ઊભો રાખવાનો હોય, એને પારવો કહેવાય. કે સારા છોડવા હોય ને એ થોડાક અંતરે ઊભા રાખવાના હોય. એટલે કાબરબાઈએ તો કીધું કે હવે તો આપણા ખેતરમાં નીંદવું પડશે ને પારવું પડશે. જો આપણે સમયસર નહીં કરીએ તો આપણા મોલને નુકસાન થશે. આળસુ કાગડાભાઈએ તો ભાઈ ઝાડની ડાળી પરથી બેઠા કહી દીધું કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ સવારે આવું છું. કાબરબાઈ તો પાછી ગઈ અને એકલી હો ભાઈ કાબરબાઈએ તો આખું ખેતર નીંદી નાખ્યું અને પારવી નાખ્યું. નીંદી નાખ્યું ને પારવી નાખ્યું ભાઈ. અને પછી તો ભાઈ ધીમે બાજરો થવા માંડ્યો મોટો. અને બાજરાને તો ભાઈ સરસ મજાના ડુંડા આવ્યા હો. અને ડુંડામાં એવા સરસ દાણા આમ લૂંબે ને ઝૂંબે આમ બાજરો લહેરાય આખા ખેતરમાં. પાછા કાબરબાઈ તો ખેતરનું ધ્યાન પણ રાખે, બીજા ઢોર આવીને ખાઈ ન જાય, ચકલા ચણી ન જાય, આ બધું ખેતરનું ધ્યાન રાખવું પડે કે નહીં? હે તો જ આપણો બાજરો સારો રહે ને. તો સરસ મજાના મોટા ડુંડા આવ્યા હો બાજરાને તો. અને ધીમે તો ભાઈ કાબરબાઈના ખેતરનો બાજરો તો પાકી ગયો. અને બાજરાને લણવાનો સમય થઈ ગયો ભાઈ, કાપણીનો ને લલણીનો સમય આવી ગયો. વળી પાછા કાબરબાઈ છે એ કાગડાભાઈને બોલાવા ગયા. જઈને કીધું ભાઈ દર વખતની જેમ કે કાગડાભાઈ હવે ચાલો, આ લલણીનો સમય થઈ ગયો, આ કાપણીનો વખત થઈ ગયો. જો આપણે મોડા કાપશું તો આપણને નુકસાન થશે. તો લુચ્ચા કાગડાભાઈએ બગાસું ખાતા કીધું ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ સવારે આવું છું. કાબર તો બિચારી કાગડાની એકની એક વાત સાંભળી અને સાવ નિરાશ થઈ ગઈ હો ભાઈ, ઉદાસ થઈ ગઈ કે કાગડાભાઈ તો કાંઈ આવતા જ નથી. આ એકની એક વાત ઠાગા ઠૈયા કરું છું ને ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ સવારમાં આવું છું. આ એક જ વાત મને કહી દેશે. એટલે કાબરબાઈ તો બરાબરના ગુસ્સામાં ખીજમાં આવ્યા ખેતર. અને આવીને એકલા આખું ખેતર લણી નાખ્યું. બાજરાના બધા ડુંડા લણી નાખ્યા. અને લણીને સરસ મજાનું ડુંડાને બધાને ઢગલો કરી અને કાબરબાઈએ તો ખડું પણ લઈ લીધું. શું કર્યું? ખડું લઈ લીધું ને ભાઈ. તો બાજરાનું ખડું લઈએ ને આપણે તો ખડામાંથી બાજરામાં શું થાય ખબર છે? એક ચોખ્ખો બાજરાનો ઢગલો થાય. અને પછી એમાંથી શું નીકળે ખબર છે? બાજરામાંથી દાણા નીકળે. પણ પછી બીજા ઓલા નીકળે ફોતરા, એને શું કહેવાય ખબર છે? ઢૂહા કહેવાય. તો એક ઢૂસાનો ઢગલો અને એક બાજરાનો ઢગલો, બે ઢગલા થયા. પણ ઢૂસા હોય ને એનો ઢગલો કેવો થાય ખબર છે? મોટો થાય. તમે શીંગ ફોલો ને તો શીંગના ફોફાનો ઢગલો કેટલો થાય? મોટો. અને દાણા કેટલા નીકળે? થોડા ઓછા. એવું થાય કે નહીં? એમ ભાઈ આ ખડું લીધું ને કાબરબાઈએ તો ઢૂસાનો ઢગલો તો ભાઈ મોટો થયો અને બાજરાનો દાણાનો ઢગલો એનાથી થોડોક નાનો થયો ભાઈ. બંને ઢગલા કાબરબાઈએ તો કરી નાખ્યા. પછી કાબરબાઈએ વિચાર કર્યો કે હવે કાગડાભાઈ સાથે ભાગીદારી કરી છે, પહેલેથી ભાગ રાખ્યો છે, એટલે કાગડાભાઈને તો પાછા ભાગ પાડવા તો બોલાવવા પડશે કે નહીં? અને કાગડાભાઈ તો બહુ લુચ્ચા, કામ તો કાંઈ કર્યું નહીં. પહેલે દિવસે આવીને ઘડી ખેતર ખેડ્યું અને પછી ચાંચ ભાંગી ગઈ. તે દિવસના ગયા.
એટલે કાબરબાઈને થોડોક ગુસ્સો હતો કાગડાભાઈ ઉપર. છતાં કાબરબાઈ કીધું કે આ આળસુ કાગડાભાઈને કાંઈક પાઠ તો ભણાવવો પડશે. એટલે કાબરબાઈએ શું કર્યું ખબર છે ભાઈ? ઓલો જે ઢૂસાનો મોટો ઢગલો હતો ને એની પર થોડોક આમાં બાજરો ભભરાઈ દીધો. ઉપર આમ બાજરો દેખાય ને એમ થોડોક બાજરો ભભરાઈ દીધો. અને પછી તો એ ગયા કાગડાભાઈને બોલાવવા. અને જઈને કાગડાભાઈને કીધું કે કાગડાભાઈ હવે તો ચાલશો ને? હવે તો આપણા બાજરાના ઢગલા પણ તૈયાર કરી દીધા છે અને આપણો બાજરો પાકીને તૈયાર થઈ ગયો છે, ખળામાં પડ્યો છે. અને હવે તો તમારે જે ભાગ જોતો હોય ને એ તમારે રાખજો. તમારે જે ઢગલો જોઈએ એ તમારો. ભાઈ વગર મહેનતે બાજરાનો ભાગ મળશે. આ જાણીને કાગડાભાઈ તો હરખાઈ ગયા હો ભાઈ, ફૂલાઈ ગયા, ફૂલીને ફાળકો થઈ ગયા. એ કે હે મેં તો કાંઈ મહેનત કરી નહીં અને આ તો કાબર મને ભાગ આપશે, આ તો મજા આવશે. એટલે એને કાબરને કીધું હા ચાલો કાબરબેન, હું તો તૈયાર જ છું. હવે તો મારી ચાંચ પણ બરાબર થઈ ગઈ છે. પછી તો ભાઈ કાબર અને કાગડો તો આકાશમાં ઉડ્યા. ઉડતા પોતાના ખેતર બાજુ આકાશમાંથી આવતા હતા. કાબરબાઈ આકાશમાંથી જ કહી દીધું કે જો કાગડાભાઈ, તમને જે ઢગલો ગમે ને એ તમારો. તમે એની પર કૂદકો મારજો. હું કીધું કૂદીને તમારા ઢગલા પર બેસી જજો. એટલે કાગડાભાઈ તો ઉપરથી આમ ઉડતા આમ કાણી આંખે જોઈ લીધું હો ભાઈ કે એક ઢગલો થોડોક નાનો છે અને એક ઢગલો થોડોક મોટો છે. મોટો ઢગલો જ આપણે લેવો. એટલે ભાઈ કાગડા તો મોટો ઢગલો લેવા માટે જે ઓલો ઢૂસાવાળો ઢગલો હતો ને એની ઉપર કાગડાભાઈ તો કરતાક ને ઓલું કેમ આપણે પાણીમાં ધુબકો મારે એમ કાગડાભાઈ તો રાજીના રેડ થઈ અને આનંદમાં એ ઢગલા પર ભમ કરતાક ને બેસવા ગયા ને નાચવા ગયા ને ત્યાં તો એ હતો શેનો ઢગલો? ઢૂસાનો ઢગલો હતો. એટલે કાગડાભાઈ તો એમાં અંદર ઘૂસી ગયા, ખૂપી ગયા અને મીંડ્યા અંદર સરવા. અંદર સર કરતા અંદર જવા મીડ્યા. ક્યાં? ઢગલાની અંદર ઘૂસવા મીડ્યા. હવે તો ભાઈ કાગડાભાઈના બધા પગમાં ને આંખમાં ને કાનમાં ને મોઢામાં ને ચાંચમાં ને બધે ઢૂસા ભરાઈ ગયા ભાઈ સાહેબના. તો આખા ઢૂસામાં ખૂતી ગયા કાગડાભાઈ તો ભાઈ. અને કાગડાભાઈ તો ભાઈ એમ થઈ ગયું કે ભાઈ છેલ્લા શ્વાસ ગણતા હોય ને એવું કાગડાભાઈને થઈ ગયું. કાગડાભાઈને એમ થયું કે હમણાં હું મરી જાશ. એટલે કાગડાભાઈ તો મોટેથી રાડો પાડવા માંડ્યા હોય ને મોટેથી રાડ પડા ગઈ. કાબરબેન મને બચાવો. કાબરબેન તો ભાઈ મૂળ એનો સ્વભાવ તો દયાળુ હતો જ તે. એટલે એકદમ ઢગલા પર ઉડી અને આવી ગયા. અને એણે તો કાગડાભાઈને કીધું કાગડાભાઈ બચાવો એવી બૂમો પાડતા હતા ને. કાગડાભાઈ તો રાડ કરી મૂક્યો ભાઈ કે કાબરબેન મને બચાવો, મારી ભૂલ થઈ ગઈ છે, મને કામ કરવાની ખૂબ આળસ હતી એટલે મારે આવું વર્તન મારથી થઈ ગયું છે. પણ હવેથી હું કોઈ દિવસ આવું કરીશ નહીં. હું તમને સાથ સહકાર આપીશ, તમારી સાથે રહીશ, પણ મને તમે બચાવી લ્યો. કાબરબેન તો ભાઈ દયાળુ ઉડીને ઝડપથી કાગડાભાઈને એણે આમ પકડી લીધા અને કાગડાભાઈને કીધું ઉડો. અને આમ કાગડાભાઈને ઊંચા કર્યા ને બંને એકસાથે ઉડ્યા. ત્યાં તો ભાઈ બાજુમાં એક સરસ મજાની ખળખળ નદી વહેતી હતી. એ નદીની અંદર કાગડાભાઈએ તો ભાઈ એનું મોઢું ધોયું. આંખમાં, ચાંચમાં, નાકમાં બધે ઢૂસા ગરી ગયા હતા. પાંખમાં, પગમાં બધે ઢૂસા ગરી ગયા હતા. બધા ઢૂસા ધોઈને કાઢ્યા. અને કાગડાભાઈને એમ થયું હાશ હવે જીવમાં જીવ આવ્યો. કાગડાભાઈ તો કાબરબેનને કરગરીને કહેવા માંડ્યા કાબરબેન હવે પછી ક્યારેય આવું કરીશ નહીં. બસ કાબરબેનને કીધું પ્રોમિસ. શું કીધું? પ્રોમિસ. એટલે ભાઈ કાબરબેન તો દયાળુ હતા. એટલે કાબરબેને કીધું કાંઈ વાંધો નહીં કાગડાભાઈ, ભલે તમે આવું કર્યું છતાં કાબરબાઈ દયાળુ હતા ને. એટલે એણે કાગડાભાઈને કીધું કે કાગડાભાઈ 1 વર્ષ સુધી ચાલે ને એટલો બાજરો તમે આમાંથી લઈ જાઓ. આમાંય મારો પરિવાર તો હાવ નાનો એવો છે,
મારે કાંઈ એટલો બધો બાજરો જોશે નહીં, મારે એમ થોય બાજરો વધવાનો છે. એટલે કાબરબેનની સાથે રહી અને કાગડાભાઈની ભાઈ સંગત થઈ એટલે કાગડાભાઈની સંગતમાં સુધારો આવી ગયો. કાગડાભાઈને એમ સમજાઈ ગયું કે નહીં, જો કાબરબેને મહેનત કરી તો કેવો સરસ બાજરો પાક્યો, તો આપણે ક્યારેય આળસ કરાય નહીં. એટલે ભાઈ કાગડાભાઈ તો સુધરી ગયા અને દર વર્ષે કાબરબાઈની સાથે મળી અને ખેતર ખેડે, વાવે, નિંદામણ કરે, પછી પારવે, કાપણી કરે, લલણી કરે, ખડું લે અને ખડું લે ત્યાં સુધી કાબરબાઈની સાથે રહે અને સરસ મજાનો બાજરો પકવે પોતપોતાની માટે. અને જે ઠાગા ઠૈયા કરું છું એ ઠાગા ઠૈયા કરવાનું કાગડાભાઈએ છોડી દીધું અને કાગડાભાઈ તો થઈ ગયા કાબરબેનની જેવા દયાળુ અને ડાયા. ખાધું પીધું ને મોજ કરી.